ચાલો સમયની પાર જવા હઠ નહીં કરું, ચાલો સમયની પાર જવા હઠ નહીં કરું, મુજને તમારી ખૂબ નિકટ રાખી સાંભળો. તમારી નિકટ રહીને સમયની પાર જવાની હઠ કર્યા વગર આજે હરીન્દ્ર દવેને ઉજવવા છે. એક દોસ્ત બીજા દોસ્તના ખભા ઉપર હાથ મૂકીને એની આંખોમાં આંખો પરોવીને કહેતો હોય એમ હરીન્દ્રભાઈ કહે છે, ચાલ વરસાદની મોસમ છે. આ મોસમમાં આપણી પણ ફરજ છે, વરસાદની સાથે સાથે વરસતા રહેવાની ફરજ. જે સારું વરસી શકે એ તરસી પણ શકે. ઝાંઝવામાં નાહીને દરિયાને સલામ ભરનારા કવિની આ ખુમારીની કવિતા છે. હરીન્દ્રભાઈના શ્વાસનો કાફલો દૂરની સફર પર રવાના થયો. એને 10 વર્ષ વીત્યા. હરીન્દ્રભાઈ જ્યાં હશે ત્યાં એ આપણા સૌના હશે. હરીન્દ્રભાઈ યાદની વચ્ચે જીવ્યા અને આજે આપણે એમને સ્મૃતિમાં ઝળહળતા કરી રહ્યા છીએ. આપણે શહેરના માણસો છીએ એટલે આપણને રેઇનકોટ અને છત્રીના મહિમાની ખબર છે. આપણે સૌ ફુવારાથી સંતોષ માની લેનારા માણસો છીએ અને ફુવારો એ વરસાદની બગડી ગયેલી ઝેરોક્સ છે. મિત્રો, હરીન્દ્રભાઈના કવિતાને, હરીન્દ્રભાઈના હૃદયને, આ શ્રાવણથી લથબથ કવિને આજે રંગભીના ફાગણમાં યાદ કરવા છે. ત્યારે હું ભારતીય વિદ્યાભવન વતી ધીરુભાઈ મહેતાને સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. મુરબ્બી શ્રી રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, નવનીતભાઈ, હરેન્દ્રભાઈના ચાહકો અને મિત્રો, મને હંમેશા એક વસ્તુ લાગે છે કે જ્યારે સુરેશભાઈ હાજર હોય ત્યારે બીજા કોઈએ કંઈ જ બોલવાની જરૂર નથી હોતી. એ આપણા બધા વતી, એમને ભવન વતી પણ બોલવાનો અધિકાર છે, ઇમેજ વતી પણ છે અને બીજી કોઈ પણ સંસ્થા તરફથી છે. છતાંય કોઈ એમને ના પણ નથી પાડી શકતું. એટલે એમને જ્યારે કહ્યું કે મારે આ સ્વાગત કરવું, આજે મારે કોઈ વિશેષ વાત આ પ્રસંગે નથી કરવી, પણ હરેન્દ્રભાઈ સાથેના 1-2 પ્રસંગ તમારી સાથે વહેંચું છું. ઘણા લોકો એમ માને છે કે મારો અને હરીન્દ્રભાઈનો સંબંધ જન્મભૂમિને કારણે થયો, પણ એ ખરી વાત નથી. ખરી વાત તો એ છે કે હરીન્દ્રભાઈને લીધે મારો સંબંધ જન્મભૂમિ સાથે જોડાયો. પ્રવીણભાઈ સાથે મારો પરિચય કરાવનાર હરીન્દ્રભાઈ હતા અને એ રીતે પ્રવીણભાઈ અને જન્મભૂમિ સાથેની મારી ઘનિષ્ઠતાના પાયામાં હરેન્દ્રભાઈ છે અને હંમેશ માટે રહેશે. હરેન્દ્રભાઈ સાથેનો એક પ્રસંગ યાદ આવે છે. હું, મારા પત્ની અને હરેન્દ્રભાઈ નંદીગ્રામથી પાછા ફરતા હતા ત્યારે કુંદનિકાબેનના 7 પગલાં આકાશમાં પ્રગટ થઈ ચૂકી હતી અને એ અંગેની ચર્ચા કરતા વાતચીત, મજાક ચાલતી હતી. મેં રસ્તામાં એમને મારા અંગત જીવનમાં હું ઘરના કેટલા કામ જાતે કરી લઉં છું તેની વાત કરી. તેમને આશ્ચર્ય થયું. એમને કહ્યું, આ બધી વાત સાંભળવાની તો સારી લાગે છે, પણ જો તમે મારા બોસ ન હોત તો તમને આ વાત માનવા તૈયાર ન થાત. એમ કરીને એમને કહી તો એ જ દીધું કે તમે મારા બોસ નથી એટલે હું માનતો પણ નથી, અને હું એમનો બોસ ક્યારેય હતો નહીં અને બનીશ નહીં. હવે તો ગુજરાતી સાહિત્યમાં પુનરુત્તાર કૃષ્ણનું કરવાનું કામ હરીન્દ્રભાઈએ કર્યું. એની કૃષ્ણ પ્રીતિ માત્ર કાવ્યોમાં જ નહીં, એમના જીવનમાં પણ વર્તાતી. કૃષ્ણ ઉપર એક એમની કેસેટ હું અવારનવાર સાંભળું છું, જે વર્ષો પહેલાં એમને મને ભેટ આપેલી. હરીન્દ્ર માટે, ભાઈ માટે કૃષ્ણ પ્રતીતિ હતા. એનું એક કાવ્ય યાદ આવે છે. મને માર્ગે મળ્યા તા શ્યામ કોણ માનશે, મને માર્ગે મળ્યા તા શ્યામ કોણ માનશે, એક મીટમાં કળ્યા તા શ્યામ કોણ માનશે, એની આંખડીથી વૃંદાવન છલકી ગયું, એના હોઠને વાળા કે મહાલ મલકી ગયું,
મીટ મળતા ક્યાંક ક્યાંક ઝલકી ગયું. મારી છાતીએ ઢળ્યાતા શામ કોણ માનશે? મારી છાતીએ ઢળ્યાતા શામ કોણ માનશે? મને માર્ગે મળ્યાતા શામ કોણ માનશે? 10 વર્ષ પહેલા આ જગ્યાએ શ્રી હરેન્દ્રભાઈ માટેની શોક સભાનું આયોજન થયું હતું. ત્યારે મોરારી બાપુ હાજર હતા અને મોરારી બાપુએ કહ્યું હતું કે જેમ માધવ ક્યાંય નથી મધુવનમાં, એમ હરીન્દ્ર હવે કંઈ નથી મુંબઈમાં. મુંબઈના કુરુક્ષેત્રમાં ખોવાઈ ગયેલા હરીન્દ્રભાઈને આવા કાર્યક્રમો દ્વારા આપણે શોધવાનો પ્રયાસ કરીએ તે ઘણું જ સાર્થક થશે. અને એ સાથે આપ બધાનું સ્વાગત કરતા મને ઘણો જ આનંદ છે. મિત્રો, હું જાણું છું કે તમને બેસવા માટે થોડીક અગવડ પડી રહી છે, પણ આ હરીન્દ્રભાઈની સ્મૃતિ સભા છે. આપને જ્યાં જગ્યા મળે, જે રીતે જગ્યા મળે એ રીતે આપનો પ્રોગ્રામ છે એમ માનીને બેસજો. મિત્રો, હું એટલા માટે કીધું કે હરીન્દ્રભાઈ એ બધાના માણસ હતા. હરીન્દ્રભાઈ એવું આકાશ છે જે દરેક બારીને એનું પોતાનું લાગે. દરેક બારીએ હરીન્દ્રભાઈને એની પોતાની રીતે જોવાનો પ્રયાસ કર્યો. ત્યારે હું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વતી જયરામભાઈ પટેલ, જે આજે નાદુરસ્ત તબિયતને કારણે અહીંયા આવી શક્યા નથી, તેમનો એક નાનકડો પત્ર વાંચું છું. મિત્રો, આજે હરીન્દ્ર દવેની 10મી પુણ્યતિથિ. કેટલો સમય પસાર ઝડપથી થઈ જાય છે. નહીં કરતા 10 વર્ષ થઈ ગયા. જીવન રાબેતા મુજબ ચાલે છે. માણસ મરણ પામે છે, પણ સર્જક મરણ પામતો નથી. હરીન્દ્ર દવે આપણા મોટા ગજાના લેખક, કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, નાટ્યકાર અને વિવેચક. એમની ભાષા એમના જેવી જ સૌમ્ય. આવા મોટા સર્જક, તોય તંત્રી તરીકેની એમણે અદ્ભુત કામગીરી બજાવી. ફિલ્મ પત્રકારત્વ કર્યું, જનશક્તિ સાથે સંકળાયા, ભવન્સ સાથે પણ સંકળાયા અને સમર્પણના તંત્રી થયા. આમ કનૈયાલાલ મુનશીનો સહવાસ પણ મેળવ્યો. યુસીસમાં પણ કામ કર્યું અને છેલ્લે જન્મભૂમિ પ્રવાસીના તંત્રી પણ રહ્યા. એમના તંત્રી લેખો એમની રાજકારણની અને એમના સમાજકારણની સૂઝબૂઝ બતાવે છે. ભાષામાં ક્યાંય ઉગ્રતા કે આક્રમકતા નહીં. જે કહેવાનું હોય તે સ્પષ્ટપણે કહે, પણ કોઈને વાગે નહીં એનું પૂરતું ધ્યાન પણ રાખે. માધવ ક્યાંય નથી એ એમની ઉત્તમ નવલકથા. 1999માં ચાલ વરસાદની મોસમ એમની સમગ્ર કવિતાનો સંચય પ્રગટ કર્યો. આ સંચય પાછળ કવિ મિત્ર સુરેશ દલાલ સતત સાથે રહ્યા. આજે આ સંચયની બીજી આવૃત્તિ પ્રગટ કરતા અમને આનંદ થાય છે અને વર્ષોથી ન મળતો આ સંચય આજે તમારા સૌને માટે તૈયાર છે. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. આ શબ્દો હતા જયરામભાઈ પટેલના. હું કવિ રાજેન્દ્ર શાહને આ માઇક સોંપું છું. રાજેન્દ્ર શાહ. મારી સાથે બેઠેલા અને નીચેના સામે બેઠેલા સર્વ આત્મીય બંધુઓ, હરીન્દ્ર વિશે, એના જીવન અને કવન વિશે ભાઈ સુરેશ પ્રચુર રીતે આપણી સાથે વાત કરશે. મારે જે વાત કરવી છે એ જુદા સંદર્ભમાં છે. કંઈક આવી પૂર્વે હયાતીની સાથે જે વિનિમય કરેલો યૌવનનો અને વાર્ધક્યનો, એવી કંઈક વાત આજે મારે કરવી છે. 1945માં અમે અમદાવાદથી મુંબઈમાં આવ્યા. અમદાવાદની બુથ સભાનો, કવિ મિલનનો અનુભવ લઈને, એની હવા લઈને સાથે જ આવ્યા હતા. ત્યાં બુથ સભામાં આવતા થોડા મિત્રો, મહેન્દ્ર ભગત, નિરંજન ભગત, જસોભાઈ શાહ વગેરે. એટલે અહીં આવીને અમે
દર અઠવાડિયે એક વખતે બુદ્ધ સભાની માફક કવિ સભા કરવી એવો નિર્ણય કર્યો. શરૂઆતમાં મારા મકાનની અગાશીમાં મળતા, પણ સંખ્યા વધતી ગઈ એટલે પછી કોટના કોફી ક્લબમાં, નહીં તો ટાવર રાજાભાઈ ટાવરની નીચે લોનમાં, અને આખરે લિપિની પ્રિન્ટરની અંદર બધાએ મળવાનું નક્કી કર્યું. થોડા વર્ષની અંદર તો અહીંયા એટલી વિપુલ સંખ્યા થઈ કે આજે કોના કાના નામ ગણાવું. જોડી ગણાવો તો સુરેશ અને હરીન્દ્ર, પ્રદ્યુમ્ન તન્ના, તો સુરેશ અને સુનિલ કોઠારી, અજીત શેઠ, મહેન્દ્ર ભગત, નિરંજન, ભૂપેન ખખ્ખર આવતા હતા, જયંત પારેખ, ઘણા બધા હતા. ઘણા બધા નામ આજે બધા પોતપોતાના વ્યવસાયની અંદર ઉચ્ચ સ્થિતિ ભોગવે છે. પણ ભેદ એટલો હતો કે નિરંજન જે સૌથી પહેલા મારી નિકટનો, એ પણ મારથી 13 વર્ષ નાનો, અને તે પછીના બધા ગણા તો બધા મારથી 25-30 વર્ષ નાના. એટલે હું એકલો જ આ બધાની કઈ પ્રૌઢ ઉંમરનો, 50ની નજીક પહોંચનારો, અને આ બધાની યંગ ટોળી એકદમ જુવાન, તરવરતા જુવાનો, કોલેજના વિદ્યાર્થીઓ. એમની કવિતા નવોન્મેષશાલિની, મારી કવિતા પ્રૌઢ. એટલે અમારી બંનેની વચ્ચે વિનિમય થતો એમના તરંગને લહેરોનો, અને હું એમની સાથે રજૂ કરતો ગંભીર પ્રૌઢ વાણી. હરીન્દ્ર જો એમ ગાય, ચાલ મોસમ વરસાદની છે એમ ગાય, ભીંજાવાની વાત આવે, પછી રોમાન્ટિક રીતે વાત કરે, ત્યારે મારે વાત કરવાની તો હું કેવી રીતે કરું? શ્રાવણી મધ્યાહ્નની અલસવે હતી પ્રશાંત, ધીરે ધીરે અલસે લલસતી ગોકળ ગાય જેમ. એટલે બેની વચ્ચે ભેદ જુઓ. એક બાજુ રોમાન્ટિક કવિતા છે, તો બીજી બાજુ ક્લાસિકલ પ્રૌઢી કવિતા છે. તો અમારી વચ્ચે આ રીતે એક બાજુ નવયૌવનથી ઉછળતા વિદ્યાર્થીઓનો ઉલ્લાસ હતો, તો બીજી બાજુ મારી પાસેની શાંત રસની કવિતા હતી. એટલે આમ યૌવન અને વાર્ધક અને પ્રૌઢત્વ બેનો વિનિમય થતો ચાલ્યો. બીજી વાત કરું, જ્યારે ભીંજાવાની જ વાત છે, ત્યારે એમણે વાત કરી ભીંજાવાની, તો મને યાદ આવે, વાત્રક વેણમાં નહીતી મોરી સૈયર, વાત્રક વેણમાં નહીતી રહે. ક્યાં 55ની વાતમાં હરીન્દ્રની વાત ભીંજાવાની, ક્યાં 25 વર્ષ જૂની 31 સાલની વાત મને યાદ આવે. જાણે હું 25 વર્ષ પાછો ઠેલાઈ ગયો હોઉં એવો મને અનુભવ થાય. હું 45 થી 70 સુધી રહ્યો. મુંબઈની અંદર વ્યવસાયની અંદર લિપિની પ્રિન્ટર ચલાવતો હતો. મારો સતત સંપર્ક જો રહ્યો હોય તો આ નવલોહિયાની સાથે રહ્યો, અને મારા જીવનની અંદર એમણે ખરું કહું તો મને યુવાન બનાવ્યો, અને મારું પ્રૌઢત્વ કંઈ એમને ઝીલ્યું હોય તો એમણે, પણ તે પૂરું અને યયાતિના જેવું નહીં. એમાં તો કંઈક માઇનસ પોઈન્ટ હતો. અમારા વિની અંદર ક્યાંય માઇનસ પોઈન્ટ હતો. એ યુવાન પણ રહ્યા અને પ્રૌઢ પણ બન્યા. હું પ્રૌઢ પણ રહ્યો અને યુવાન પણ બન્યો. એટલે અમારા બંનેની વચ્ચેનો જે વિનિમય હતો એ પ્લસ પોઈન્ટ ઉપર હતો. આજે હું જાણું છું કે જો મને આ ઉંમર સુધી પણ જો કંઈક યુવાનીનો મિજાજ આપ્યો હોય તો આ બધા તરે યુવાનોએ જે 25 વર્ષો મને સહકાર આપ્યો એ એનું કારણ છે. આજે હું એ બધા મિત્રોને આ અવસરે અભિનંદન આપું છું, સાથે સાથે એમને અભિવંદના પણ કરું છું. આજે આ અવસરે મને જે કંઈક પણ બોલવાની મારા હૃદયને ખુલ્લું મૂકવાની જે તક આપી, એની માટે હું હરીન્દ્ર મેમોરિયલ ટ્રસ્ટના સંયોજકોનો, ટ્રસ્ટીઓનો ખૂબ અંતઃકરણ આભાર માનું છું. ઇતિલામ. એક બાજુ સૈફ સાહેબ એમ કહે, સૈફ પાલનપુરી, કે આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું, પણ આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું, પણ એક રાત નિભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે. પણ આ રાત જ્યારે એક કલાકાર પાસે આવે છે, એક કવિ પાસે આવે છે, ત્યારે એની પરિસ્થિતિ કંઈક જુદી હોય છે. હજી સુખનો સૂરજ ઉગ્યો નથી હોતો અને ચાંદનીએ દજાડવાનું શરૂ કરી દીધું હોય છે. ત્યારે હરીન્દ્ર દવે એમ લખે કે રાત્રિને કહો કે ચમકતી ટીપકીઓ વાળી ઓઢણી ઓઢીને એ મારી સામે આવે.
રસ્તાને કહો કે ધીમે ધીમે ઉગડતા ફૂલની માફક એ મારી સામો આવે. હવાને કહો કે આજની રાત એ ધીરેથી લહેરાય. આજની રાત હું ઉદાસ છું અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે. બ્રહ્માંડનો અલૌકિક નાદ મારા કાને ન પડઘાય એવું કરો. મારે પર્ણોએ પહેરેલા ઝાકળના નેપુરને સાંભળી લેવા છે. મધદરીએ મોજાને પહેરાવેલા વલય મારે ઉતારી લેવા છે. ધરતી અને આકાશ વચ્ચે લંબાતા વરસાદના તારને મારે માપી લેવા છે. આજની રાત હું ઉદાસ છું અને મારે મારી ખોવાયેલી પ્રસન્નતા સૌમાં વહેંચાયેલી જોઈ લેવી છે. સિમેન્ટ કોન્ક્રીટના મકાનોને સરુવનમાં ફેરવી દો. મિલના ઊંચા ભૂંગળાને ચંદનની અગરબત્તીમાં પલટાવી દો. માણસોના ટોળાને દરિયાની લહેરોમાં લહેરાવી દો. આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ ખડખડાટ હસી લેવું છે. આ હરીન્દ્ર દવે હતા. આજ હરીન્દ્ર દવે એક જગ્યાએ એમ કહે છે, કદાચ જગદીશ જોશીના મૃત્યુ વખતે, કે ગાઢ નિદ્રામાંથી મને જગાડી મારા માટે સજાવેલી ચિતામાં પોઢી ગયેલા એ દોસ્ત, મને તારી નિદ્રાની ઈર્ષા નથી, મારી જાગૃતિનો રંજ છે. મારે ઉદાસ રહેવાની પૂર્વ શરતે અને ખડખડાટ હસાવી દેવાની તૈયારી સાથે એક દોસ્ત સાહિત્યિક મૈત્રીની કેટલી મોટી વેલ્યુ હોય છે એ ગુજરાતી કવિતામાં જેમણે એનો પાયો નાખ્યો છે એવા આદરણીય પરમ પૂજ્ય આપણા સૌના સુરેશ દલાલને હરીન્દ્ર દવેની કવિતા ઉઘાડવા માટે વિનંતી કરું છું. સુરેશ દલાલ. રાજેન્દ્રભાઈ શાહ, નવીનભાઈ, લગભગ કહી શકાય અવિનાશ પછી કે ગુજરાતી સુગમ સંગીતના ભાગ્ય વિધાતા પુરુષોત્તમ ઉપાધ્યાય, એક 4 દિવસ પહેલા ઇમેજ બુકશોપમાં એક ઘટના બની. એક માણસ આવ્યો, એને મારી સામે જોયું. મેં કોઈ પાસ નથી, કારણ કે મને સૌથી ભય એ લાગે. એને મને કોઈ પાસ લેવા આવ્યો જ નથી, એટલે મને બહુ આનંદ થયો. પણ એ શું કહેવા, એનો પ્રેમ એટલો બધો હતો કે એને આવતાની જોડે કહું કે કોઈ હરીન્દ્ર જેવો બીજે પાકશે ખરો? હું મૂકો રહો. કોઈ બીજો જગદીશ જોશી થશે ખરો? હું ચૂપ રહો. મને કાલે સવારે તમે પણ નહીં હો. એટલે મને થયું કે મારી હાજરીમાં જો મારો ખરખરો કરતો હોય તો મારે 2 મિનિટનું મૌન પાળવું જોઈએ. અને 2 મિનિટનું મૌન પાળીને પછી મેં એમને કહું કે આપણા વિના પણ દુનિયા ચાલશે અને કદાચ સારી રીતે ચાલશે. હા, એટલે આ એક સાચો બનેલો બનાવ છે કે જે એને ખરેખર તેમ કહેવું હતું કે તમે બધા ચાલ્યા જશો પછી શું થશે. એટલે એનો પ્રેમ તો હું સમજી શક્યો. હવે રાજેન્દ્ર શાહ, એમને કહું શ્રાવણની મધ્યાને બધા સરસ કાવ્યો લખ્યા છે, ક્લાસિકલ કાવ્યો છે, પણ રોમેન્ટિક પણ પૂરેપૂરા છે. એમણે જે એક કાવ્ય લખ્યું જે અંકિતે કહું, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મુયરે એની મેં કલેજે દવજાજેરો લાગ્યો રે. અને પછી કે આ તો કાંટો શું થયો? તાવ હોય જો કડો ટાળીઓ કવાત કુલડી ભરીએ, વાતરીઓ વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ. આ તો કંઈક અંદર એવો કાંટો વાગ્યો છે કે એનો કોઈ ઈલાજ નથી, કોઈ વૈદ્યની જરૂર નથી. તો એ રાજેન્દ્ર શાહ અમારે માટે હી વોઝ એ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. આજે હરીન્દ્રનું જે કાર્ડ છે, મોસમ મારી તું જ, તો હાઉ એક મોટો કવિ ઉગતા કવિને કઈ રીતે ઉછેરી શકે એનો એક નાનકડો દાખલો આપું. હરીન્દ્રે ગીત આમ લખેલું. હરીન્દ્ર તો બહુ શરમાળ, માંડ કહીએ. હરીન્દ્ર એ જ્યાં ખડખડા રસવાનું હોય ત્યાં સ્મિત આપીને અટકી જાય, આવો એ માણસ. એટલે એક રાજેન્દ્રભાઈ પાસે ગીત લઈને આવ્યો,
હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ રડે તો સાવન. રાજેન્દ્રભાઈને આ શબ્દ ખટક્યો, ખૂંચ્યો. એને સાહેબ એ માસ્ટર્સ ટચ, મિડાસ ટચ જયદેવ સાથે રહેલા ને, એટલે એમણે શું કર્યું? હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ રડે નહીં, આંખ જરે તો સાવન. આ રડવામાંથી જરવાની જે વાત છે એ તમારે મોટા કવિ પાસે બેસવું જોઈએ, તમારે એની પાસે જવું જોઈએ અને તમારે સમજવું જોઈએ. અને અમે રાજેન્દ્રભાઈ તમારે માટે એક ગીત બનાવેલું, ઉપાડ જ કરેલો. અમે કવિતા લઈને જઈએ તો કહેતો રાજેન્દ્રભાઈ તો આપણે લાકડું લઈને ગયા તો ફર્નિચર બનાવી આપે. હા, રાજેન્દ્ર સર શું કરે? એટલે મેં ગીત ઉપાડ લખેલો કે રાજેન્દ્રનો રંદો, જેના શબ્દ પર ફરે તે થાય કાવ્યનો બંધો. આ રાજેન્દ્ર સાહેબ પાસે અમે જે બેસતા હતા ડીપીની પ્રિન્ટરીમાં. અને હવે હરિન્દ્રની વાત. 1954માં મેં 1953ની વાર્ષિક કવિતાનું સંપાદન કરેલું, તો 54માં પ્રગટ થાય, 53નો ડિસેમ્બર પતી જાય એટલે જનશક્તિની ઓફિસમાં ગયો. મને હરિન્દ્રનું એક સોનેટ બહુ ગમેલું એટલે પરવાનગી લેવા ગયો. તો એ તો ભાવનગર ચાલી ગયો હતો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ માણસ કેવો, છાપું તો કંઈ કેસ બેસ નહીં કરે ને? મને કે તમે નિરાતે છાપો ને કાંઈ નહીં થાય. અને મેં છાપ્યું. પછી ભાવનગરથી આવ્યો એટલે આપવા ગયો. એ સોનેટ દક્ષિણામાં છપાય, સુંદરમના. ફરીથી કરુણા નિદાન તવ દ્વાર આવ્યો શિશુ. ઈશ્વર પાસે હું ફરીથી આવ્યો છું, પણ કઈ સ્થિતિ છે જે સ્થિતિ આખી જિંદગી ભર રહી? એ શું કે છે? તરંગ હડસે લતા. હું તારી પાસે આવ્યો છું પણ દરિયાના તરંગો મને હડસેલે છે. તરંગ હડસે લતા તટન સંગરે. આ કિનારો મને સંગરતો નથી. તરંગ હડસે લતા તટન સંગરે, થઈ ગઈ ત્રિશંકુ સમ જિંદગી, તવ કૃપાની નૈયા છે. આ તારી કૃપાની હું નાવ જંકું છું, મારી જિંદગી ત્રિશંકુ જેવી થઈ ગઈ છે. તો હરિન્દ્ર, હું કયા હરિન્દ્રની વાત કરું છું? એક ભાવનગરનો હરિન્દ્ર છે જે 500 પંક્તિના કાવ્યો લખે. રવિશંકર જોશી પ્રોફેસર એને થાબડે. ભૃગુરા અંજારિયા પાસે ગયા. ભૃગુરા અંજારિયાએ કહું કે તમને ગમતી 10 કવિતા માર્ક કરીને આપો. હરિન્દ્રે કરી આપી. બીજે દિવસ ગયો. ભૃગુરાય કે આના તમારો સંગ્રહ છપાય પણ તમારી પાસે કોઈ મૌલિકતા જ નથી. સાહેબ, ભૃગુરાય અંજારિયાનો આભાર માનો કે એને સાચે સાચું કહું અને ખોટા સિક્કાને થાબડવાને બદલે એને સાચે માર્ગે વાળ્યો. આપણે ત્યાં આવા સાચા બોલા વિવેચકો નથી, બધા સિન્થેટિક સ્માઇલ વાળા માણસો છે. કોઈ સાચા બોલો તો એ હરિન્દ્ર 1950માં મુંબઈ આવે છે. આમ ભાવનગરનું, સ્વભાવે સદભાવનગરનું. મને તો ઘણી વાર લાગે કે આ ચહેરો જે છે આટલો કોમળ, કૃષ્ણ ભગવાને માખણનો પિંડ લીધો હોય ને પછી ખભા પર મૂક્યો હોય ને કોતરી કાઢ્યો હોય, એવી રીતે ઉમાશંકર કહેતા હતા કે હરિન્દ્ર મળે ત્યારે એના મોઢાના મસલ્સ જ ઊંચા નીચા થાય. અને એ શું કરે? એ મુંબઈ આવ્યો ને મને કહેતો હતો કે સુરેશ, બહુ સારું થયું, હું ભાવનગર હોત ને તો નાની જગામાં લોકોએ મને કવિ 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 કહીને ફૂલાઈને ફાળકો બનાવી દીધો. મુંબઈ તો એવું મોટું શહેર છે કે આપણે માનીએ કે આપણે કવિ છીએ તો આપણા કરતાં 10 ગણા સારા કવિ નીકળે. મકેશ પાડગાંવકર હોય, વિંદા કરંદીકર હોય, વસંત બાપટ હોય, નિસીમ એઝિકિયલ હોય. મુંબઈ છે ને એક એવું શહેર છે કે તમારા અહમને માપમાં રાખે. તમે બહુ હોશિયારી મારો કે હું કંઈક છું તો મુંબઈ કે તો કાંઈ નથી. આ મુંબઈ જેવું શહેર કોઈ નથી ને અમદાવાદ જેવું નઠારું પણ કોઈ નથી. કારણ કે ત્યાં આગળ તો તમને કોઈ દિવસ કોઈ આમ પહેલા તો બોલાવે જ નહીં, અને બોલાવે તો ઘડિયાળ જ જોયા કરે. એટલે આપણે બહેતર છે કે ન જવું ત્યાં. અમદાવાદ જવું પણ કોઈના ઘરે ના જવું. તો આ હરિન્દ્ર એ મુંબઈમાં આવ્યો. સાહેબ, એક ભાવનગરનો માણસ, હું તમને એક વાત કહું, આ મુંબઈ છે ને એ માણસને પડકાર આપે. હરિન્દ્ર 2 આના લઈને મુંબઈ આવેલો અને સાહેબ ક્યાં પહોંચ્યો? જન્મભૂમિનો તંત્રી થયો.
હરીન્દ્રનું આખું જીવન એટલે પુરુષાર્થની ગાથા, સેલ્ફ મેડ મેન. હી વોઝ અ પુઅર પર્સન. પણ સાહેબ મને એની મજા શું આવી ખબર છે? એને કોઈ દિવસ એની ગરીબાઈને ગાઈ નથી. તમે એને મળો તો એના વસ્ત્રો પણ એટલા સુઘડ, એટલા સ્વચ્છ કે તમને ક્યાંય ગરીબાઈનો અણસારો દેખાય નહીં. આપણે તો કેટલાક માણસો શ્રીમંત થાય ને પછી કે તમને ખબર નથી અમે કેવી ગરીબામી થાય. અમે કહો હજી તમે ગર્ભ દરિદ્ર જ છો, શ્રીમંત છો જ નહીં, બાકી અત્યાર સુધી શું ગાયા કરો છો? એક વખત ગરીબી ગઈ તે ગઈ, વીતી ગઈ તે વાત, હવે આપણે જલસા કર ને ભાઈ. તો તો હરીન્દ્ર એ મુંબઈ આવે, એક જુવાન માણસ મુંબઈ આવે. રાજેન્દ્ર શાહની કવિતા છે કે હળવી જોઈએ ચાલ, ન ભાંગે સાવરે સૂકું પાન. એક સૂકું પાન પણ ન ભાંગે એવી. તો હરીન્દ્ર શું કહે છે ખબર છે? આ હરીન્દ્ર જ લખી શકે મુંબઈમાં, હું હળવે હૈયે. આપણે તો મુંબઈમાં માણસો આવે ને તો આક્રમક થઈ જાય. આ મુંબઈના ભિખારીઓ બજેટ ડિસ્કસ કરે છે. તમને ખબર છે? મને બહુ જ નવાઈ લાગે છે કે ભિખારીના ધંધામાં હંમેશા નફો હોય, તે લોકો બજેટ ડિસ્કસ કરે. એક કાર્ટૂન આવેલું કે બે ભિખારી બજેટ ડિસ્કસ કરે. તો આ શું કે છે? એ અનાક્રમક નથી, હું હળવે હૈયે. સાહેબ તમારે છે ને આ રસ્તા પર ચાલવું હોય ને, કોઈ પણ રસ્તા પર જીવનના, તો આક્રમક ન થવાય, આતંકવાદી ન થવાય, ટેરરિસ્ટ ન થવાય. લેવાય ખરું પણ લૂંટાય નહીં. તો આ શું કે છે? હું હળવે હૈયે માર્ગ પર જ્યાં પાય મૂકું. અને સાહેબ તમે જોજો, તમે હળવી રીતે કંઈક લેવા જશો તો જ તમને મળશે. એટલે કે છે હું હળવે હૈયે માર્ગ પર જ્યાં પાય મૂકું, એ કેવા છલકાતા એ તે સામ દસ્તો. આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ, આ પવન પલક વિચરાય પલક આગો ખસતો. સાહેબ આ મુંબઈના મકાનો મલકાતા દેખાય. મને હરીન્દ્ર કહેતો હતો કે સુરેશ, આઈ ઓલવેઝ ફીલ કે મુંબઈના માણસો છે ને, દે હેવ મિનિંગફુલ ફેસીસ. એના ચહેરા પર કંઈક અર્થ છે. કેટલાક તો તમે માણસો મળો તો તમને એમ લાગે કે આ જોડની કોષમાં ખોવાઈ તો નથી ગયા ને ક્યાં. એટલે આ માણસ એ આવો, અને એક સંઘર્ષનું બિંદુ છે. એણે જિંદગી પાસેથી બહુ અપેક્ષા રાખી. લખ્યું એવું કે કોઈનો સ્નેહ ક્યારે ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષા જ વધારે હોય છે. હે તો હરીન્દ્રની કવિતા એટલે નજાકતનું અત્તર. તેજાબના ખડિયામાં કલમ બોલીને લખનારા ઘણા છે, પણ હરીન્દ્રએ ગુલાબ જળના ખડિયામાં કલમ બોલીને લખ્યું છે. આ હરીન્દ્ર એટલે આ છે. અને વોટ ઇઝ ધ ડિફરન્સ? વાય હી વોઝ સો મિઝરેબલ, વાય હી વોઝ સો અનહેપી વિથ હિમસેલ્ફ. મારો એનો સ્વભાવ તદ્દન જુદો, તદ્દન જુદો. અને એ શું? એ સ્વભાવે મુલાયમ. પણ ભાઈ આ દુનિયા ખરબચડી છે, આમાં મુલાયમ રહેવાય? સ્વભાવે રેશમી ને દુનિયા પોલાદી. હવે આ બધાની વચ્ચે એટલે એવું લખવું પડ્યું કે એ કહે છે કે મારી જો શીખ લ્યો, એ પોતે જ કહે છે, મારી જો શીખ લ્યો તો સુવાળા થશો નહીં, રહીને સુવાળા સૌને દુભાવ્યાનો થાક છે. હું એના કરતા જુદો, હું મારી જાતને નારાજ કરું જ નહીં. કારણ કે મારી ફિલોસોફી છે કે હું નારાજ હું તો તમને રાજીપો કેવી રીતે આપી શકું? પહેલા મારામાં તો રાજીપો હોવો જોઈએ ને. આઈ મસ્ટ બી હેપી સો દેટ આઈ કેન ગીવ યુ હેપીનેસ. હરીન્દ્ર ઉદાસ રહેતો, નારાજ રહેતો. અને આ બી સુરતી એક કાર્ટૂન દોરેલું, બહુ મુલાયમ માણસ. હી વોઝ ટુ જેન્ટલ. એમાં ટુ છે ને, ટી ડબલો નહીં, એમાં એક ત્રીજો ઉમેરો, ટુ જેન્ટલ. એટલો જેન્ટલ કે આ બી સુરતી એક કાર્ટૂન દોરેલું કે એક વેઇટર છે, એનાથી ભૂલમાં હરીન્દ્ર પર કોફીનો કપ ઢોળાય તો હરીન્દ્ર વેઇટરને કે સોરી હ. આમાં હ કેવી રીતે આવ્યું? મને તો હજી એ સમજ ન પડી. સોરી સમજો, પણ હ આવ્યું ક્યાંથી? એ અમને લંડનમાં મને મળ્યો. અમે કોફી હાઉસમાં બેઠા હતા, તો વેઇટર કોફી આપીને ગયો તો કે થેન્ક યુ દોસ્ત. હરીન્દ્ર કહો પેલો દોસ્તમાં શું સમજવાનું? તું થેન્ક યુ એને કે દોસ્ત મને કે યાર, પેલા વેઇટરને શું ગાયા કરે છે? પણ એ માણસ આવો હતો, ટુ જેન્ટલ. અને મને સલાહ બહુ આપે, બહુ સલાહ આપે. સુંદર હવે કંઈક અમને મળવા બોલાવેલા, તે ભોય તો અહીંયાથી મને ચાવી આપ્યા કરે, તું બોલીને બાફતો નહીં હો, તું બોલીને બાફતો નહીં હો. હવે ભાઈ સુંદરમ કવિ, એને કંઈ પોંડિચેરીમાં રહેલા કવિ ઉત્તમ, સોનાની ખાણ, કાચું સોનું, એ ત્રિભુવનદાસ લુહાર ને ઉમાશંકર ત્રિભુવન ભીમજી, આ બંને કવિઓનો જે ડિફરન્સ છે તે આ છે. તે
એ મને નીચેથી ચાવી આપ્યા કરે, તો કે બાફતો નહીં હો, બાફતો નહીં હો. સુંદર અમે કહું કે મારે વાડીલાલ ડગલીએ કહું છે કે તમારા ગીતોનો કાર્યક્રમ કરશું, અને મને કે તમે પ્રોગ્રામ કરો તો લોકો આટલા બધા આવે તો કારણ શું? તો અમે કહું કે અમે એક એવો માણસ છું કે જે ક્રાઉડ પુલર હોય પણ ક્રાઉડ ફૂલર ન હોય. એટલે મેં કહું અમે એક લોલીપોપ રાખીએ. આ કવિ એટલા ભોળા, મને અંદરથી જઈને ચોકલેટ આપી કે લો, મેં લોલીપોપની વાત કરી તો એને ચોકલેટ આપી. પછી મને કહ્યું વાડીલાલ ડગલી એવું કહું છે કે તમારી કવિતા વિશે નાની પાલખીવાલા બોલશે. હવે હરીન્દ્ર કે હા હા હા, એ આમ હરીન્દ્ર છે ને કે આમ અમુક પ્રકારનું ડોકું હલાવતો હતો આમ, એટલે લગભગ મણિપુરીની મુદ્રા હોય ને એવું. બહુ જ સરસ માણસ, એટલો ભલો માણસ. અને એને મેં તો સુંદરમને કહી દીધું કે ભાઈ તમારી કવિતા વિશે ડગલીએ ભલે કહું, પણ નાની પાલખીવાળા બોલવા આવે ને તો નાની પાલખીવાળાને બજેટ વિશે સાંભળવા જાય, બાકી કવિતા વિશે સાંભળવા ના આવે. હું બજેટ વિશે બોલું બીજે દાડે મને કોણ સાંભળવા આવે? આ સીધી સાદી વાત છે. એટલે પછી મેં તો એટલે નીચે આવીને મને કે તે જરાક આવું આટલું બધું કડવું ન કહેવાય. મેં કોઈ આપણી સલાહ માગતા હતા, આપણે જુઠ્ઠું કહીએ તો આપણે પાપમાં પડીએ. અને બહુ ટચી, વોઝ સો મચ સેન્સિટિવ, સંવેદનશીલ. મને એમ થાય કે માણસે જીવવા માટે આટલી બધી સંવેદનાની જરૂર નથી. એક લિજ્જત પાપડવાળા દત્તાણી બાપા, હવે એને કઈ ઘડીએ શું સૂઝ્યું કે એણે એક નક્કી કર્યું કે જ્યારે વરસાદ હોય ને તે સિઝનમાં પાપડની એડવર્ટિઝમેન્ટ છાપીને વરસાદનું ગીત છાપવું. એ દત્તાણી બાપાના મનમાં શું હશે મને ખબર નથી. કદાચ એવું હોય કે વરસાદ પડે પછી તડકો ઉગડે, અગાસીમાં પાપડ સુકાય ને પછી ખવાય, એવું એના મનમાં હશે. હવે હરીન્દ્ર એ વરસાદના કાવ્ય લખ્યું. સાહેબ, હી વોઝ ડુઈંગ અ ગુડ જોબ. સાહેબ, કોઈ પાસે કઈ માગવું એના કરતા પોતે કમાવવું શું ખોટું છે? તે પાપડની કવિ વરસાદની કવિતા લખી. તો એક કોઈક નવા કોઈ કવિ હતો, એને જાણતો હતો કે હરીન્દ્ર દુઃખી થશે, સુરેશ તો થશે જ નહીં. તમને એક વાત કહું, જીવનમાં જો તમે નક્કી કરો કે આ માણસ તમને દુઃખી કરવા આવે છે, તમે દુઃખી ન થાવ તો એ દુઃખી થઈને ચાલી જશે. દુઃખી થવાનું જ નહીં, એ બાગોપ થઈ જાય. હા, એટલે મને એક જણ મને કે કેન આઈ ડિસ્ટર્બ યુ? લોક આઈ કેન નોટ બી ડિસ્ટર્બ. સીધા હા, યુ કાન્ટ ડિસ્ટર્બ મી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડિસ્ટર્બ મી. તો એ પેલા ભાઈએ લખ્યું કે હરીન્દ્રનો માધવ તો ભુલેશ્વરમાં ઊભો ઊભો લિજ્જતના પાપડ ખાય છે. હરીન્દ્ર એટલો બધો અકળાઈ ગયો. મેં હરીન્દ્ર કહું, જો તારો કાંઈ વાંક નથી, એને જે કરવું હોય તે કરે, પણ એને એક સધિયારો આપ્યો કે એલિયટ જેવો કવિ, નોબેલ પારિતોષિક વિજેતા, એ એલિયટ જેવો કવિ પણ એ શું કરતો કે એ ગ્રીટિંગ કાર્ડ માટે કવિતા લખતા. તો માણસને જે રીતે જે કરવું હોય. પછી જન્મવીમા, ધીરુભાઈ આ બહુ સરસ પ્રસંગ છે. એક માણસ જન્મવીમા એમને મળવા આવ્યો, તદ્દન મૂંઝાયેલો માણસ હતો, કારણ કે એને એના બોસે મોકલેલો કે આ લાઇબ્રેરીમાં એટલું શોધી લાવો. હવે હરીન્દ્રને કે એનો પરિચય નહીં. હું બેઠો હતો કેબિનમાં. એટલે હરીન્દ્ર કે શું લેશો? ચા લેશો, કોફી લેશો, ઠંડુ લેશો? મેં કોઈ રજા લેશે. બધા નીકળી ગયો બરાબર. મેં કહું કે તને કઈ ખબર છે? તું તંત્રી છે, યુ કાન્ટ એફોર્ડ ટુ વેસ્ટ યોર ટાઈમ. આ તો બધા અમથા અમથા તંત્રીને મળવા કોણ આવે? બધા ભિખારીઓ જાય, પ્રતિષ્ઠાના ભિખારીઓ હોય તે તંત્રીને મળવા જાય. કોઈ સારો માણસ તંત્રીને મળવા ન જાય, તંત્રીને કામ કરવા દે. તંત્રીને હરકિશન મહેતા મારા આટલા મિત્ર હતા, છતાં પણ મેં હજી સુધી હરકિશન મહેતા કઈ કેબિનમાં બેસતા હતા એ મેં હજી સુધી જોયું નથી. હું એક જ માણસની કેબિનમાં જતો તંત્રીના, એક હરીન્દ્રની સમર્પણની કેબિનમાં ઘનશ્યામને મળતો, અમારો ઘનશ્યામ ગગન, એને મળતો. અને જ્યારે જન્મ હતા ત્યારે હું જતો. પણ કોઈની મને હજુ યાદ નથી. એક વખત યશવંત દોશી બોલ્યા ત્યારે ગ્રંથની ઓફિસમાં ગયો હતો. બાકી કોઈ દિવસ તંત્રીની કેબિનમાં જવાય જ નહીં, એના તંત્રને ખોરવાય જ નહીં. એની ઇજ્જત કરવી જોઈએ, તંત્રીના ટાઈમની ઇજ્જત કરવી જોઈએ. એટલે આ બધું હરીન્દ્રનું છે. અને એ માણસે ઝેરના ઘૂંટડા પીને. બીજું એક ટુકાણમાં કહી દઉં એની કવિતા વિશે. કળીમાંથી ફૂલ કેમ બને એ વનસ્પતિ શાસ્ત્રીઓને જે કહેવું હોય તે કહે. આ માણસનો સંયમ જુઓ. અંબોડે ગૂંથી કળી ચંપાની એક. હવે તો અંબોડા દેખાશે જ નહીં.
બોડાઓ દેખાશે, અંબોડાઓ નહીં દેખાય. હા, એટલે હા પૂછે છે લોકો કે અંબોડો કોને કહેવાય. એક બેન તો એક જમાનામાં છે ને માથા પર એટલું ઊંચું કરતા કે આપણને લાગે ટિફિન બોક્સ રાખ્યું. એટલે અંબોડે ગૂંથી કળી ચંપાની એક. સાહેબ જો વોટ ઇઝ ધ મિરેકલ ઓફ લવ. પ્રેમ કેવો ચમત્કાર કરે છે. અંબોડે ગૂંથી કળી ચંપાની એક, જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ. આ કળીને આક્રમક રીતે ચૂમાય નહીં, એટલે જરા ચૂમી ત્યાં જાસદનું ફૂલ, બેવ આ હથેળીમાં હસતું કમળ, ક્યાંક વાસંતી વાયરાની ભૂલ. મારું તો એક મોસમનું કામ કરે છે, તો વાસંતી વાયરા એને રચકણ સુરત થવાને સમણે એ લતાએ ગાયું. એ શું કામ લખેલું ખબર છે ધીરુભાઈ? તમને સાંભળીને બહુ આઘાત પણ લાગશે. હરીન્દ્ર દવે MA બેઠો, જે માણસે 50 નહીં 500 પુસ્તકોના રિવ્યુ કરેલા, હજારો આર્ટિકલ લખેલા, એ માણસની MA જ્યોતિન્દ્ર દવે 3rd ક્લાસ આપ્યો. ને જ્યોતિન્દ્ર દવે એના બિલ્ડિંગમાં જ 9મે માળે રહે. હા, પણ એ લોકો શું કામ 3rd ક્લાસ આપ્યો? કે એક બેનને એ લોકોને 1st ક્લાસ આપ્યો હતો. એટલે બધાને કે હરીન્દ્રનું પેપર છે. એટલે તે દિવસે કાવસજી જહાંગીર હોલમાં સંમેલન હતું. હરીન્દ્રે મને કવિતા બતાવી. રચકણ સુરત થવાને સમણે, ઉગમણે જઈ ચડી, પલકમાં ઢળી પડી આત્મા. આપણે તો બધા ગીતો ગાઈએ છીએ, પણ કવિએ કઈ વેદનામાંથી ગીત ગાયું, કયું ગીત લખ્યું? આ લતા માટેનો મારા એક મિત્ર રજની મહેતા છે, એને બહુ સારો પ્રસંગ કહ્યો છે. આડ વાત છે પણ સાંભળવા જેવો છે. કે લતા છે ને રેકોર્ડિંગ કરાવવા જાય ત્યારે ચિત્રગુપ્ત નામનો મ્યુઝિક ડિરેક્ટર હતો, બહુ શ્રીમંત હતો. પણ જ્યારે રેકોર્ડિંગ હોય ત્યારે ફાટેલી ચંપલ પહેરીને આવે. એટલે લતાએ ચિત્રગુપ્તને પૂછ્યું કે આ ફાટેલી ચંપલ શું કામ? તો કે આ ચંપલ બહુ લકી છે. તો લતાએ કોઈ એનો અર્થ થયો કે તને મારા ગળા પર ભરોસો નથી લાગતો. હા, એટલે લતા જેવી સ્ત્રી એ હરીન્દ્રનું ગીત ગાય અને એક એને બધા પ્રેમના કવિ તરીકે ઓળખે છે. પણ એને કહું છે કે જીવન પુસ્તકમાં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે? બધી દિવાનગીના મૂળમાં રહેલા નથી હોતી, બધી દિવાનગીના. અને શહેદા મરણ પામ્યા ત્યારે એને જે 4 પંક્તિ લખી, આખું કાવ્ય છે પણ 4 જ પંક્તિ વાંચું છું. ને મારે એ કહેવું છે, અમારી લગભગ 10 વર્ષ મરણ ના ગણીએ તો 51 વર્ષની મૈત્રી છે. હા, મૈત્રીનો વન પ્રવેશ છે એમ કહો ને તમે. હા, અને મિત્ર મરણ પામે છે, મૈત્રી મરણ નથી પામતી. ધ ફ્રેન્ડશીપ નેવર ડાઈઝ. મિત્ર મરણ પામે. તો એને શહેદા માટે લખેલું, મેઘમાં મેઘ મળી જાય તો મૃત્યુ ન કહો, મેઘમાં મેઘ મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો, રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો, શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. મેં ખરેખર નક્કી કરેલું કે બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી. એ મારે બોલવું, પણ સુરેશભાઈ બોલી લીધું છે એ પેપર. પણ સાહેબ, ભાવનગરનો કવિ છે એવું ક્યારે ખબર પડે? એક કવિતાની ઉપાડની પંક્તિમાં એવું કહે છે, વાત મૃત્યુની છે, કદાચ જીવનથી છૂટા પડ્યા છે એનો વસવસોય છે, અને એક નવા પ્રદેશમાં જવાનું છે, નવા દેશમાં જવાનું છે, એનો આનંદ પણ છે. અને એ કવિ ત્યાંથી ઉપાડ શરૂ કરે છે કે એક વળી પર કસી કસીને બાંધો મારો દેહ, એક વળી પર કસી કસીને બાંધો મારો દેહ, અને જોજો કે રસ્તે ક્યાંય ચસે ના. આ ચસે ના. એક વળી પર કસી કસીને બાંધો મારો દેહ, અને જોજો કે રસ્તે ક્યાંય ચસે ના. આ માર્ગ, આ માટી સંગે એવો એનો ને કે એનું ચાલે તો એ ક્યાંય ખસે ના. મિત્રો, એક સૌથી વધારે અગત્યની એનાઉન્સમેન્ટ છે. ચાલ વરસાદની મોસમ છે, 300 રૂપિયાને બદલે આજે 250 રૂપિયામાં મળશે. સાથે 2 પરિચય પુસ્તિકાઓ અને એ સિવાયની પણ બીજી પરિચય પુસ્તિકાઓ બહાર કાઉન્ટર ઉપર અવેલેબલ છે, એ 10 રૂપિયામાં મળશે. ઇમેજના સભ્યોને ખાસ વિનંતી કે ઇમેજની વાર્ષિક મેમ્બરશીપ રિન્યૂ કરાવવાની બાકી હોય એમણે કરાવી લેવી, અને સાથે સાથે પરિચય ટ્રસ્ટનું પણ જો બની શકે તો આ જીવન લવાજમ ભરવું.
પરિચય ટ્રસ્ટનું આ જીવન લવાજમ ફક્ત ₹2500 છે અને એક જ વખત ભરવાનું છે. ત્રીજી વાત, વર્ષની 24 લેખે વિવિધ વિષયોને આવરી લેતી સરળ ભાષામાં નાની પુસ્તિકાઓ આપને મળતી રહેશે. ગુજરાતીઓ માટે ગૌરવ થાય એવા ટ્રસ્ટને આપ સૌનો સહકાર મળી રહેશે. એ જ શ્રદ્ધાથી જ આ ઇમેજે આખી પ્રવૃત્તિને સંભાળી છે. એક છેલ્લી એનાઉન્સમેન્ટ કે 30મી એપ્રિલે ભારતીય વિદ્યાભવનમાં રાત્રે 8 કલાકે ફરી પાછા મળીશું. જાવેદ અખ્તરના કાવ્ય સંગ્રહ તર્કશના ગુજરાતી અનુવાદનું પુસ્તકનું વિમોચન થશે. સૌથી અગત્યની એનાઉન્સમેન્ટ આ બધામાં આજ પૂરતી એટલી હતી કે લવાજમ ભરવું અને ₹300 પુસ્તક 250માં મળે છે. મારે એ પણ કહેવું જોઈએ કે સુરેશભાઈએ મુંબઈ વાળાઓને ખૂબ વધાવ્યા છે. એ કેવા છે એ ઇન્ટરવલમાં ખબર પડશે. કારણ કે મને એવું લાગ્યું કે અમદાવાદથી હું એકલો જ આવ્યો છું, પણ ઇન્ટરવલ પછી મને ખબર પડશે કે આમાં કેટલા અમદાવાદના બેઠા છે. મિત્રો, એક સૌથી અગત્યની વિધિ. આમ તો શૈદા સાહેબે કહ્યું છે કે આભાર ભરેલા મસ્તકને ઉચકવું શૈદા સહેલ નથી. આમ તો મસ્તીમાં આખું આભ ઉઠાવી જાણું છું. મસ્તીમાં આભાર વિધિનું આખું આભ ઉઠાવવા માટે ઇમેજના એવા એક મોભી શ્વેત વસ્ત્રો જેવું જ શ્વેત સીધું સાદું જીવન આદરણીય નવીનભાઈ દવેને વિનંતી કરું છું. આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ, આદરણીય શ્રી ધીરુભાઈ મહેતા, મારા મિત્ર સુરેશભાઈ દલાલ, અંકિતે પપ્પુ કીધા અને પાછા યંગ કીધા, બાળક કીધા, પણ મારા કરતા સિનિયર છે પુરુષોત્તમભાઈ અને અંકિત ભાઈ. અમદાવાદને જ અમે મુંબઈ લઈ આવ્યા છે, એટલે તો તું અહીંયા છો. એટલે હવે જો અહીંના લોકો એમાં વટલાઈ ગયા હોય તો જુદી વાત છે, અધરવાઇઝ તો મુંબઈના લોકો મુંબઈ જેવા જ હતા. અને તું એટલો બધો છવાઈ ગયો છો આજકાલ મુંબઈની અંદર કે તું મુંબઈ ઘરો પોતે જ થઈ જાય. આપ સર્વે આપણે હરીન્દ્રભાઈના 10મી પુણ્યતિથિએ ભેગા થયા. મને બરાબર યાદ છે કે શ્રી હરીન્દ્રભાઈનો છેલ્લું જાહેર કાર્યક્રમ એમણે મારા માટે કરેલો. રાજકોટ આવેલા, હું, સુરેશભાઈ અને હરેન્દ્રભાઈ સાથે હતા. ત્યાં જ એમને કંઈક તબિયત ખરાબ થઈ. કદાચ ડાક્ટરોની ત્યાં ગમે એ કારણે ડાયગ્નોસ કરવામાં કંઈક ભૂલ થઈ, કોલાઇટિસ છે, આમ છે, તેમ છે, કર્યું. મુંબઈની અંદર એ વખતે કંઈક તોફાન ચાલતા હતા. હવે ખબર નહીં શું હતું એ તો યાદ નથી બરાબર, પણ પ્લેનમાં ફક્ત અમે 3 જ જણા હતા, હું, સુરેશભાઈ અને હરેન્દ્રભાઈ, રાજકોટથી મુંબઈ આવવામાં. શું કોઈ યાદ નથી આવતું, કંઈક મુંબઈમાં ત્યારે તોફાન હતા, બંધ કે શિવસેનાનું કંઈક બંધ કે એવું કંઈક હતું. એટલે એમની પ્રેસની ગાડી આવી હતી, એટલે અમે સુખરૂપ અહીંયા પહોંચ્યા. પછી તો એમની બીમારી ને જે ડાયગ્નોસ થયું એટલે રેગ્યુલર ત્યારે હોસ્પિટલમાં જ શ્લોકમાં મળવાનું થતું હતું. પણ મને એક છેલ્લો પ્રસંગ એમનો એટલા માટે યાદ રહી ગયો કે છેલ્લા 2-4-5 દિવસથી એકદમ તંદ્રામાં હતા, કંઈ બોલતા નહોતા. પણ કોણ જાણે કેમ મને એમાં એના રૂમમાં, અહીંયા રૂમને એટલે આઈસીયુમાં જવા દીધો અને મેં ખાલી એમના પગને હાથ અડાડ્યો. હરીન્દ્રભાઈ આંખ ખોલી, મને કે આવ્યા, જય સ્વામિનારાયણ, સ્વામી કેમ છે? અને પછી આંખ બંધ કરી દીધી. એટલે એને ભગવાનને કોણ જાણે કઈ રીતે, પણ એ મિનિટે જાગ્યા ને પછી પાછા, અને પછી તો એમનું અવસાન થયું. પણ એ પ્રસંગ મને બરાબર યાદ છે. એટલે એ જે ભગવાનમાં, સુરેશભાઈ કીધું ને કે જે કાવ્યો કરે એમાંય ભગવાન, તે એની આખું જીવન ભગવાનમાં હતું. એટલે સુવાળા ભગવાનની સાથે રહેતા હોય, સુવાળા જ હોય, અને તમારા જેવા મિત્ર જ્યારે એની સાથે હોય ત્યારે એની મસ્તી પણ હોય. આ પ્રસંગે આપ બધા અહીંયા આવ્યા, હું આપનો હાર્દિક આભાર માનું છું. થેન્ક યુ.
બે પાડોશીના ત્યાં વચ્ચેના ઘરમાં થોડાક મિત્રો ફંડ ઉઘરાવા ગયા, ફાળો ઉઘરાવા ગયા કે અમે ક્રિકેટ રમીએ છીએ અને ક્રિકેટ માટે ફાળો આપો. એટલે પેલા ભાઈએ રવિવાર હતો, સવારે એમને આપ્યા પૈસા. પછી પૂછ્યું કે આમાંથી સ્ટમ્પ લાવશો કે બેટ લાવશો? એટલે પેલા છોકરાઓએ એવું કીધું કે સ્ટમ્પ ને બેટ તો છે જ, પણ આ તો બારીનો કાચ તૂટે ને ત્યારે શું કરવું એનો ફાળો ઉઘરાવા આવ્યા છીએ. મારે એ કહેવું છે કે ઇન્ટરવલ અમે એટલા માટે જ આપીએ છીએ કે તમે પેલું પુસ્તક ખરીદી શકો. એટલે બીજું બધું વ્યવસ્થાઓ છે, પણ પુસ્તક ખરીદવા માટેનો ઇન્ટરવલ છે. છતાં એક નમ્ર વિનંતી કે બહાર કદાચ તમારી જગ્યા ન રહેવાના ભયથી ન જઈ શકો તો કોઈ ચિંતા ન કરશો. અહીં આગળ પ્રોગ્રામ પૂરો થશે પછી પણ બહાર પુસ્તકો અવેલેબલ છે. આપ સૌને જો અગવડતા પડી હોય તો એના બદલ અમે સૌ માફી માંગીએ છીએ. હરીન્દ્રભાઈની સ્મૃતિ સભા છે એટલે એ પ્રસંગને અનુરૂપ આપ સૌ શાંતિ જાળવીને એક કવિના 10 વર્ષને ઉજવવા માટે આવ્યા છો ત્યારે એની કવિતાની અજબ જાળવજો. અને માત્ર 2 પંક્તિઓ એટલી જ કહેવી છે કે સૂની બપોરની આ એકલતા 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 બોલી અકળાવો. સૂની બપોરની આ એકલતા 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 બોલી અકળાવો. ઉગતી સવારના આ ડહોળાતા રંગમાં જો થોડી આ સાંજ ઘૂંટી લાવો. હરીન્દ્રભાઈ એ ઉગતી સવારની કવિતાના કવિ હતા અને આજે આપણે એમની સાંજને ઘૂંટવા માટે ભેગા થયા છીએ. ત્યારે મોસમ મારી તું જ એ કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક 10 મિનિટનું હળવું અલ્પ વિરામ આપ સૌને સોંપું છું. થેન્ક યુ વેરી મચ. પ્રેમનો મન તે
जो प्रथम मेघ वर्षो सरिताए तोड्या तटना बंधन ते पूछो तो प्रेमनो महिमा हो दई बैठो હરીન્દ્ર દવે. સુરેશભાઈએ હમણાં જ કીધું કે હરીન્દ્રભાઈ બહુ નાજુક કવિ, મરતાને મર ન કે. પણ કોણ કહે છે કે આ કવિ નહીં બોલી શકતા હોય? આ કવિતામાં આ કવિએ કવિતામાં ખુલ્લું બોલ્યા છે. એમણે કીધું કે તે પૂછ્યો તો પ્રેમનો મર્મ ને હું દઈ બેઠો આલિંગન. આ એવું લાગે કે જાણે ભગવાનના પાકીટમાંથી માણસનો ફોટો નીકળ્યો હોય. હરીન્દ્ર દવે. કેટલીક કવિતાઓ એ લંચની કવિતા હોય છે, આફ્ટર ડિનર એન્ટરટેનમેન્ટ. કેટલીક કવિતાઓ એ મંચની કવિતાઓ હોય છે અને કેટલીક કવિતાઓ એ પ્રપંચની કવિતાઓ હોય છે. પ્રપંચની કવિતાઓ હોય છે. આ બધાની વચ્ચે હરીન્દ્રભાઈએ પતંગિયાના રંગની કવિતાઓ આપી. એમને જોઈને જ પ્રતીતિ થાય કે આ માણસ વિસ્મયની સુવર્ણ જયંતિ ઉજવવા ધરતી ઉપર આવ્યા હશે. એ આસપાસની હવાને ડિસ્ટર્બ કર્યા વગર શ્વાસ લે. એ દ્રશ્યને જોતા હશે ત્યારે નજરને પણ સુવાળી કરીને જોતા હશે. એ ધરતી ઉપર પગલું પાડે અને ધરતીને પણ સોરી સોરી કહેતા જાય, એવો એમનો સ્વભાવ. એ વિષાદને પણ વહાલ કરે અને ઉન્માદને પણ દાદ આપે. એટલે જ એ આજના અવાજને પડકારે છે. એ કહે છે કે લાગે છે જાણે સંસ્કૃતિ આખી મરી ગઈ, આ પૃથ્વી એની શોક સભા હોવી જોઈએ. પહેલા આપણા વડલાઓ, આપણા દાદા દાદી એ ગાડામાં પ્રવાસ કરતા હતા, ટ્રેનમાં પ્રવાસ કરતા બીવે. પછી આપણા મમ્મી એ ટ્રેનમાં પ્રવાસ કરી શકે પણ પ્લેનમાં પ્રવાસ કરતા બીવે. આપણે પ્લેનમાં પ્રવાસ કરી શકીએ પણ આપણી પછીની પેઢી જેટ એવરેસ્ટમાં પ્રવાસ કરે, જેટમાં પ્રવાસ કરે અને ગાડામાં પ્રવાસ કરતા ડરે. ત્યારે લાગે છે જાણે સંસ્કૃતિ આખી મરી ગઈ, આ પૃથ્વી એની શોક સભા હોવી જોઈએ. એમણે કવિતાની સાથે સાથે એ સમયની સંસ્કૃતિને પણ જીવાડી. એમણે કવિતાનો ભાષાકલ્પ કર્યો. એ રોમેન્ટિક રિયાલિટીના કવિ હતા. એટલે જ એમણે કહ્યું કે આ 3 અબજ માણસોને નથી સમજાયો એ અર્થ તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય, મારા બીડાતા પોપચામાં અવશ્ય છે. જાણે અજાણે પેલી વ્યક્તિને પણ 3 અબજમાંની એક છે એવું કહી દીધું અને હોઠ પર જે વાત મઢેલી છે એ વાત કવિના બીડાતા પોપચામાં આવતા સપનામાં જડેલી પણ છે. સવારની તાજગી, બપોરની અકળામણ અને સાંજની એકલતાથી છૂટા પડીને રાત પોતાનો શણગાર સજતી હોય છે. ઘણી વાતો રાતના જ જામે, એ પણ પછી મોડેથી જામે. બપોરના 12 વાગે સુગમ સંગીતની મહેફિલ રાખો તો બધાના 12 વાગી જાય. કેટલીક વાતો ફોન પર થતી હોય તો કેટલીક ફેક્સ થતી હોય, કેટલીક ઈમેલમાં ટાઈપ થતી હોય છે. પણ થોડીક વાતો એવી હોય છે જેનો મોક્ષ મુલાકાત સાથે જ થતો હોય. પાનાઓના પાનાઓ ફેક્સ કરો કે મોબાઈલ કંપની માટે જ જાણે જન્મ્યા હોય એટલી વાતો કરો, પણ પ્રત્યક્ષ જ્યારે મળો છો ત્યારે જેટલા એટેચ થવાય છે એટલા ઈમેલમાં એટેચ કરેલી ફાઇલમાં નથી થવાતું. હરીન્દ્રભાઈએ એક અદ્ભુત ગીત લખ્યું. હરીન્દ્રભાઈના લોકપ્રિય ગીતોની આ ભાવ સફર છે, સ્વર સફર છે. હરીન્દ્રભાઈ જાણે એમ કહી રહ્યા છે કે આ મારું અને તમારી આ એવી મુલાકાત છે જે રૂપલે મળેલી રાતને સાક્ષી થાય છે. દિલીપ ધોળકિયાનું સ્વરાંકન, અનાર કઠિયારાનો કંઠ અને હરીન્દ્ર દવેના શબ્દો.
રૂપલે મળી છે સારી રાત. સજન એનું ઢુકડું ન હોજો પ્રભાત. વાત સ્વયં સ્પષ્ટ છે કે સજન હજુ સ્વજન નથી થયા, હજુ પ્રસ્તાવ પણ મૂક્યો નથી, હજુ તો ખાનદાની ને ખુમારીની વાતો જ ચાલે છે, હજુ તો નજર જ મળી છે. દિલના દરિયાઓના ઊંડાણ માપવાના બાકી છે. હરીન્દ્રભાઈ એક તો ઓછું બોલે, એટલે જેટલું બોલે એમાં ન બોલાયેલું પકડવામાં વધારે સમય જાય. એમની કવિતાના અર્થો એ પેલી નર્સની જેમ, નર્સ જ્યારે દર્દીની નાડીના ધબકારા ગણે ત્યારે પોતાની સુંદરતાના 10 ધબકારા બાદ કરી નાખે. એમ પકડવા પડે. પણ આ જ કવિએ કેટલી અદ્ભુત વાત લખી કે દિલના હજી મજધારે મળ્યા છે બંને જણાએ પસંદગીનો એક જે સ્કોપ આપ્યો ગુજરાતી કવિતાને. કેટલાક કવિઓ એમની પ્રિયતમાને, જો કે કવિઓની નાયિકાને હોય છે એટલો લાભ પત્નીઓને પછી મળતો નથી હોતો, એ જુદી વાત છે. પણ મજધારે મુલાકાત છે, નથી કિનારા ઉપર કે નથી પેલા કિનારા ઉપર, વચ્ચે મુલાકાત છે. એટલે શરૂઆતમાં હોય છે એવી આક્રમકતા પણ નથી અને અંતમાં હોય છે એવી રસહીનતા પણ નથી, કોઈક વચ્ચેનો સમય છે. ત્યારે હરીન્દ્રભાઈ મળ્યા છે. અને કેવું શેર કહે છે આ કવિ કે એ શક્ય છે કે ફૂલ આ સાચા ન હોય પણ, એ શક્ય છે કે ફૂલ આ સાચા ન હોય પણ અડકું ને પાંખડી ખરી પડે તો શું થશે? ને હમણાં તો આવજો કહી છૂટા પડ્યા હતા, હમણાં જ આવી જાઉં તો તું આવકારશે. આજ કવિએ લખ્યું કે આવજો કહીને તમે ચાલ્યા, હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. એક સ્ત્રી કેટલા બધા ભાવ સંવેદનોને મોંઘા મોઢે, હસતા ચહેરે તારીખના પાના અને ઘડિયાળ સમય બદલે એમ બદલી નાખે છે. દીકરી જ્યારે સાસરામાં લગ્ન કરીને પ્રવેશ કરે છે ત્યારે એનું વર્તન, એની વાણી, એની રહેણી કહેણી બદલાઈ ગયા હોય છે. એ જ દીકરી જ્યારે સાસરિયાઓની પરવાનગી લઈને થોડાક દિવસ માટે પિયરમાં રહેવા આવે છે ત્યારે એનું વર્તન, એની વાણી, એની રહેણી કહેણી બદલાઈ ગયા હોય છે. દીકરી એની એ જ હોય છે પણ એનો સ્વભાવ સ્થાન ફેર થતો હોય છે. એ જ્યારે પાનેતર પહેરીને લગ્ન મંડપમાં બેસે છે ત્યારે એનો વર્તમાન કાળ વર્ણનનો વિષય મટી જઈને ભવિષ્યકાળની ચિંતા બની જાય છે. જે હાથ એના ભાઈને રાખડી બાંધતા હતા એ જ હાથમાં મેંઢાળ બંધાય છે, એ જ હાથમાં મહેંદી મુકાય છે.
જે ફળિયાના હિંચકા પર બેસીને એણે પપ્પાના આવવાની રાહ જોઈ છે, જે ફળિયામાં એણે રંગોળી પૂરી છે, કદાચ આ બધી જ ઘટનાઓને કારણે એ ફળિયું હતું. એ ફળિયું દીકરી ખબર ન પડે એમ પગની પાનીમાં સંતાડીને લઈ જાય છે. હથેળીની નાજુક રેખાઓ અને એ જ હથેળી પર લગાડેલી મહેંદી એકબીજા સાથે નવો સંબંધ બાંધે છે. લગ્ન એ દીકરી માટે જવાબદારીનો ઉત્સવ છે. જે હાથમાં એણે પાંચિકા પકડ્યા હોય, જે હાથથી એ પાંચિકા રમી હોય, એ જ હાથમાં હવે બીજા કોઈકનો હાથ પણ એને પરોવવાનો છે. આપણે દીકરીઓને આશીર્વાદ પણ ચોખ્ખા નથી આપતા. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદમાં દીકરીની જગ્યાએ એના વરના જ દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી છે. પરંતુ દીકરીની એની પોતાની ઉંમરનું શું, જેમાં એણે કેટલીય જિંદગીઓ આંસુમાં ઓગાળી નાખી છે. દીકરી એ સંબંધોની કવિતા છે. દીકરી એ દરેક પિતાની વસંત છે. દીકરી પિતાના ઘરે હોય કે પતિના ઘરે હોય, પણ જન્મથી મૃત્યુ સુધી એણે સંબંધોનો સરવાળો જ કરવાનો હોય છે. હરીન્દ્ર દવેએ જ આ એક માયરામાં જતી સ્ત્રીના ભાવ સંવેદનોને ગીતમાં કંડાર્યા છે. દક્ષેશ ધ્રુવનું સ્વરાંકન છે, અનાર કઠિયારાનો કંઠ છે.
વાત સ્વયં સ્પષ્ટ હતી કે એક બાજુ રોતા માયરો મૂકવાનો છે
અને બીજી બાજુ પેલા પરદેશીનો સંગાત પણ હસતા હસતા સાંભળવાનો છે. મારે એ કહેવું છે કે તમે લોકો હરીન્દ્રભાઈના પ્રોગ્રામમાં આવ્યા છો એટલે દાદ આપવામાં નિખાલસ રહેજો. અને મજાની વાત એ છે કે છેલભાઈએ જે કંઈ છત્રીઓ શહેરમાં મળતી હશે એ બધી સ્ટેજ પર મૂકી છે. અને અમને એવું ન લાગવું જોઈએ કે તમે રેઇનકોટ લઈને આવ્યા છો. અને આ હરીન્દ્રભાઈનો પ્રોગ્રામ છે એટલે આ એવું ન લાગે, કેટલુંક ઓડિયન્સ જ એવું હોય કે બહેરાએ એલાર્મ મૂકીને સૂઈ ગયો હોય ને એવું ઓડિયન્સ હોય. અને ત્યારે એમ ન લાગવું જોઈએ. અને આ ગીતની વાત થઈ ને, એક સ્ત્રીની વેદના, હરીન્દ્ર દવેનો જ શેર છે કે ઝરૂખેથી ઝૂકીને ઝાંખતી દુલ્હનના મનોભાવો, ઝરૂખેથી ઝૂકીને ઝાંખતી દુલ્હનના મનોભાવો, અમારે આંગણે ડગ માંડતી બારાત શું જાણે. અને આજ હરીન્દ્રભાઈએ એક સ્ત્રીની સંવેદનાને લખેલી કે એક સ્ત્રી જ્યારે, હવે તો ગણેશ સ્થાપન થઈ ગયું છે, માંડવો બેસાડી દીધો છે, જોશીએ કહી દીધું છે કન્યા પધરાવો સાવધાન, વર પધરાવો સાવધાન, અને હૃદયમાં કોક બીજાનું સ્મરણ થાય છે. ત્યારે હરીન્દ્રભાઈ કહે છે કે માયરામાં મોજડીએ દીધો છે ડંક, એને ચૂંદડીના રેશમથી અડકો. માયરામાં મોજડીએ દીધો છે ડંક, એને ચૂંદડીના રેશમથી અડકો, ભારેલી ચિનગારી ભીતર પડી છે, જરા હળવીશી ફૂંક અને ભડકો. અને પછી આગળ પંક્તિને નિભાવે છે કવિ કે મધરાતે વેદીમાં અગ્નિ પ્રજળ્યો, કે સાંજે સૂરજ ભૂલ્યો તો થોડો તડકો. આ સૂરજ તડકો ભૂલી ગયો મધરાતે વેદીમાં. એની એક વાત હરીન્દ્રભાઈના એક ભાવ સંવેદનમાંથી જે ગીતો વયા છે એમાં થઈ છે. એક એવું ગીત આવે છે જે ગીત વિશે વધારે કોઈ વાત કરવાની જરૂર જ નથી. સપના જોવા એ ગુનો નથી, પણ સપના કોણ જુએ છે અને કોના જુએ છે એ અગત્યનું છે. કેટલાક લોકો એવા જ હોય છે, એમને વાસ્તવિકતા કરતાં સપનામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, સપનામાં જ રખડતા હોય. દિવસે જે કલ્પના હોય છે એ રાત્રે સપના બની જાય. પણ આ સપનાનું જે પહેરણ આપણે પહેરીએ છીએ એમાં રણ પ્રવેશી ન જાય એની જવાબદારી હવાની નથી, આપણા શ્વાસોની છે. આયનામાં જોઈને આપણને આપણી જાતને ઓળખતા શીખવું જોઈએ. પીંછા ઉછીના મળી શકે પણ પાંખો ન મળી શકે. પ્રકાશ ઉછીનો મળી શકે, તેજ ઉછીનું ન મળે. જળ ઉછીનું મળી શકે પણ ભીનાશ ઉછીની ન મળે. એ તો આપણે જ કેળવવાની છે. રજકણને સૂરજ બનવું છે, પણ એને ખબર નથી કે એના માટે કેટલો બધો તાપ જીરવવાનો હોય છે. એક એવા ગીત તરફ જવું છે, એક દીવામાંથી બીજો દીવો પ્રગટે એમ પુરુષોત્તમ ઉપાધ્યાયના એક ઘરનું જ અજવાળું વિરાજ અને બીજલ થઈને પ્રગટ્યા છે. એમને વિશેષ કોઈ ઓળખાણના અત્તરની જરૂર નથી. કાર્ડમાં નામ નથી લખ્યું છતાં પણ હરીન્દ્રભાઈનો પ્રોગ્રામ છે એટલે વાલથી સ્ટેજ ઉપર બેઠા છે વિરાજ. અને એક બીજી વાત કહું, આપણા ગુજરાતી સુગમ સંગીતમાં હસતા હસતા પરફોર્મ કરનારા કલાકારો ખૂબ ઓછા છે. ચહેરા ઉપર જન્મો જન્મની વેદના લઈને બેઠા હોય, પણ આ બંને બહેનો એટલી નિખાલસતાથી ગીતને પરફોર્મ કરે છે. હરીન્દ્રભાઈનું ગીત એક રજકણ સૂરજ થવાને શમણે, દિલીપ ધોળકિયાનું એ શિરમોર સ્વરાંકન, વિરાજ બીજલ ઉપાધ્યાયનું કંઠ.